ગદ્દા પ્રથમ પ્રકરણ 46મું આકાશનું રૂપ અને સમાધિમાં લયનું સંવત 1876ના મહાસુદી 11 એકાદશીને દિવસ સાંજને સમય શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરની સમીપે ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાગ બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। તે સમયે ભટ્ટ માહેશ્વર નામે વેદાંતી બ્રાહ્મણ હતો તેણે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો જે સમાધિને વિશે સર્વે લીન થાય છે ત્યારે આકાશ કેવી રીતે લીન થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે આકાશનું રૂપ અમે રૂઢે પ્રકારે કરીએ તે તમે સર્વે સાવધાન થઈને સાંભળો જે આકાશ તે અવકાશને કહીએ અને જે પદાર્થ રહે છે તે અવકાશમાં જ રહે છે અને તે પદાર્થમાં પણ આકાશ વ્યાપીને રહે છે અને એવું કોઈ પદાર્થ નથી જેને વિશે આકાશ ન હોય। કેમ જે પૃથ્વીની એક રજ અતિ ઝીણી હોય તેને વિશે પણ આકાશ છે અને તે એક રજના કોટાન કોટી કટકા કરીએ તો પણ તેને વિશે આકાશ છે। માટે આકાશની દૃષ્ટિએ જ્યારે જોઈએ ત્યારે પૃથ્વી આદિક ચાર ભૂત દેખાતા નથી, એકલો આકાશ જ દેખાય છે। તે આકાશ સર્વનો આધાર છે અને સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ શરીર તે આકાશને વિશે છે અને આ બ્રહ્માંડ છે તે પણ આકાશને વિશે રહ્યું છે અને બ્રહ્માંડનું અવાજ અવનવા ભક્તિ મેં વિડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી સૌથી પહેલા વિડિયો તમારા સુધી પહોંચે। ભાગ 2 માટે જલ્દીથી કમેન્ટ કરો। જય સ્વામિનારાયણ।